હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 10મો પાઠ કાર્ય અને ઉર્જા એની અંદર આપણે આગળ જવાના છે. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે કેવી રીતે જે વિશ્વની ઉર્જા છે કેવી રીતે અચળ રહે છે, બદલાતી નથી. મતલબ કે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો હતો. ઓકે, તો આજે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક ભણવાનો છે જેનું નામ છે પાવર. બરાબર? ઓકે, એ આપણે સમજવાનો છે. જે આપણે એક રીતે કહીએ તો આજે આપણે લાસ્ટ ટોપિક છે, બરાબર. એના પછી આપણે શું જોઈશું? બધા દાખલા, જે સ્વાધ્યાયના દાખલા છે એ જોઈ લઈશું આપણે, અને એ સાથે આપણો પાઠ કમ્પ્લીટ થશે. હવે મેઇન વસ્તુ પાવર છે શું? તો પાવરને આપણે પી વડે દર્શાવીએ છીએ, જે એક ભૌતિક રાશિ છે, બરાબર. પરંતુ એ કોઈ એવી ભૌતિક રાશિ નહીં, મતલબ કે મૂળભૂત ભૌતિક રાશિ નથી. જેમ કે આપણે વાત કરીએ અંતરિક મૂળભૂત ભૌતિક રાશિ, બરાબર. તે રીતે આ કોઈ મૂળભૂત ભૌતિક રાશિ નથી, બટ છે એક રાશિ, બરાબર. તો હવે જો પાવર કહેવાય કોને, તો મેઇન વસ્તુ કે આપણે સમજ્યા ઉર્જા, સમજ્યા કાર્ય, સમજ્યા. હવે આ જે કાર્ય છે એ કેટલા સમયની અંદર થાય છે? કોઈ બી કાર્ય છે એ સમયની અંદર થાય, તો કેટલા સમયની અંદર થાય છે એને એનો પાવર કહેવાય. એને એનું શું કહેવાય? પાવર કહેવાય. કેટલા સમયની અંદર એ વસ્તુ થાય એને એનો પાવર કહેવાય. બીજી વસ્તુમાં કહીએ તો મને કહો, કાર્ય કોણ કરી શકે? તો કે સર, કાર્ય એ વસ્તુ કરી કે જેની જોડે ઉર્જા હશે. તો ઉર્જાનું રૂપાંતરણ થયું, તો મતલબ કે ઉર્જાના રૂપાંતરણ ના સમય દર, મતલબ કે કેટલા સમયની અંદર ઉર્જા રૂપાંતરણ થાય છે એને શું કહેવાય? એને કહેવાય કાર્ય. બરાબર? શું કહેવાય? એને કહેવાય કાર્ય કહેવાય છે. તો એની આપણે બે વ્યાખ્યા થઈ જશે, આપણે જોઈ લઈએ. શું? તો પહેલી વ્યાખ્યા થઈ જશે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. પાવર કહે છે, બરાબર. એકમ સમયમાં થતા કાર્યને શું કહે છે? પાવર કહે છે. બીજી વસ્તુ કહીએ તો ઉર્જાના રૂપાંતરણ ના સમય દરને, બરાબર, કેટલા સમયની અંદર ઉર્જા રૂપાંતર પામે છે એને શું કહેવામાં આવે છે? ને પાવર કહે છે. રેડી? ઓકે, તો એનું આપણે સૂત્ર જોઈએ. સૂત્ર શું? તો આપણે એનું સૂત્ર બનશે આ રીતે: P બરાબર W/T. બરાબર? તો કે એકમ સમયની અંદર, મતલબ કે 1 સેકન્ડની અંદર કેટલું કાર્ય થાય છે તેને શું કહેવાય? એનો પાવર કહેવાય. પાવરનો આપણે એકમ જોઈએ. એકમ, તો એને એકમ શું? તો એકમ જોઈએ તો આ જે છે કાર્ય, એનો એકમ શું થાય? કાર્યનો એકમ થાય જૂલ. જૂલ પ્રતિ સેકન્ડ. બરાબર? જૂલ પ્રતિ સેકન્ડ. રેડી? હવે ઘણી વખત શું હશે? કિલો જૂલ હશે, બરાબર? કિલો જૂલ. અથવા બીજો એનો એકમ શું છે? બીજો પાવરનો એકમ છે, બીજો એકમ છે એનો વોટ. શું એકમ છે? વોટ. W. શું એકમ છે? W. ઓકે, બીજોનો એકમ શું? એકમ શું છે? વોટ છે. તો હવે વોટ છે ને એ બહુ નાનો એકમ પાવરનો આપણે એસા એકમ તો વોટ છે, પરંતુ એનો જે છે ને આપણે એકમ મોટા ભાગની અંદર મોટો ઉપયોગ કરીએ છીએ. મોટો કયો ઉપયોગ? તો મોટો કિલોવોટ. મોટો એનો એકમ કયો? કિલોવોટ. એસા એકમ વોટ. મોટો એકમ કિલોવોટ. તો આપણે રોજિંદા જીવનમાં કિલોવોટનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? કિલોવોટ. કિલોવોટ. રાઈટ? કિલોવોટ. કિલોવોટ.
વોટ. ઓકે, રેડી. તો આ થઈ ગયો આપણે પાવર. પાવર એ કંઈ નથી, મતલબ કે તમે કાર્ય છે કેટલા સમયની અંદર કરો છો એ તમારો પાવર થઈ ગયો. બરાબર. જો તમે કાર્ય ધીમે ધીમે કરો છો તમારો પાવર ઓછો થાય છે, ઓછો થઈ જશે. તમે કાર્ય ઝડપી કરો છો તમારો પાવર વધારે થઈ જશે. તો તમે જો ઘણી વખત કેવું હોય છે, પંખો છે, પંખો ગમે છે તો એની અંદર કઈ રીતે એક પ્રકારનો એક જે તમે કહો એને શું કે એક આવે કંઈક એક નળાકાર જે કંઈક આવે, ડટો કહેવાય, સોરી ડટો. તો ડટો તમે નાખો તો હવે કેવું થશે, એ ગોળ ગોળ ગમે. પણ હવે અમુક સમય કેવું થાય છે, ડટ્ટાની અંદર કંઈક અથવા ડટો ઉડી જાય તો બી શું થાય, પંખો ધીરે ધીરે ભૂલવા માંડે. તો મતલબ કાર્ય ધીરે ધીરે વધારે સમય લાગે છે. પરંતુ તમે બીજો કોઈ ડટો નાખો, નવો ડટો નાખો તો ફટાફટ બનવા લાગે. એનું કારણ શું? તો કારણ એ છે કે તમે નવો ડટો નાખ્યો તો એ છે એ ઓછા સમયની અંદર કાર્ય કરે છે. અને કાર્ય ઓછા સમયમાં કરે છે મતલબ કે એનો પાવર વધારે છે. પાવર વધારે છે, પાવર વધારે એટલે વધારે કાર્ય થાય, થોડા સમયની અંદર વધારે કાર્ય થાય. મતલબ કે વધારે પંખો ભમે. ઓલું થોડા કાર્યની અંદર થોડા સમય, ઘણો સમય લાગે ને કાર્ય થોડું થોડું થાય, એ રીતે. તો આ થઈ ગયો આપણે એકમ. હવે પૂછાશે કિલોવોટને વ્યાખ્યાયિત કરો, એ રીતે પૂછાશે. બરાબર. કિલોવોટને વ્યાખ્યાયિત કરો તો કઈ રીતે કિલોવોટને આપણે વ્યાખ્યાયિત કરશો? તો કરવાનું કઈ રીતે કે જ્યારે મેં લખી દઉં કિલોવોટ એટલે મતલબ જો કિલોવોટ હશે એટલે આ શું હશે, કિલોવોટ ક્યારે બને? કિલોવોટનું બીજું આપણે જોઈએ, આ જૂલની અંદર જોઈએ શું થશે, કહું, કિલો જૂલ પ્રતિ અવર, આ રીતે થશે. બરાબર. જેને બીજું આપણે શું કહીએ, કિલોવોટ. કિલોવોટને આ રીતે કિલો જૂલનું શું કહેવાય, કિલો જૂલ પ્રતિ કલાક. તો આને આપણે જો હું કહેતો શબ્દ બનાવું કે કોઈ વસ્તુ જો 1 કલાકની અંદર 1 કિલો જૂલ જેટલું કાર્ય કરતો હોય, સમજો, કોઈ એક વસ્તુ 1 કલાકની અંદર 1 કિલો જૂલ જેટલું કાર્ય કરતો હોય તો તેનો પાવર 1 કિલોવોટ કહેવાય છે. તેનો પાવર કેટલો થશે? 1 કિલોવોટ થશે. બીજા શબ્દોમાં કહીએ તો કે કોઈ વસ્તુ 1 કલાકની અંદર 1 કિલો જૂલ ઉર્જાનું રૂપાંતરણ કરે છે તો એનો પાવર કેટલો થઈ જશે? 1 કિલોવોટ થઈ જશે. આ શું થઈ ગયો? પાવર થઈ ગયો. રેડી. તો હવે આના આધારે આપણે થોડાક દાખલા છે એ આપણે જોઈએ, બટ એની પહેલાં આપણે લાસ્ટ ટોપિક છે આપણે જોઈ લઈએ. બરાબર. લાસ્ટ ટોપિક છે એ કમ્પ્લીટ કરી લઈએ, એના પછી આપણે બધા ઉદાહરણો જોઈ લઈએ અને પછી એના પછી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય ચાલુ કરીશું. રેડી. તો ઓકે, તો આશા રાખું તમને પાવરની અંદર ખબર પડી જઈ હશે. બરાબર. આને કહેવાય આપણો પાવર. રેડી. ઓકે, ચાલો. ઓકે, ચલો. હવે આપણે જોઈએ કે ઉર્જાના એકમ, ઉર્જાના વ્યવહારિક એકમ, વ્યાવહારિક એકમ, ઉર્જાના વ્યવહારિક એકમ. મતલબ કે આપણે રોજિંદા જીવનની અંદર ઉર્જાના શું એકમ હોય છે, બરાબર, એ આપણે જોવાનું છે. તો મને કહો એક વસ્તુ કહો, ઉર્જાને આપણે જૂલ મેઇન એકમ તો આપણને ખબર છે કે ઉર્જાનો મેઇન એકમ શું છે, તો કે સર ઉર્જાનો મેઇન એકમ છે જૂલ. અને એનાથી મોટો એકમ શું હોય, તો કે એનાથી મોટો એકમ છે કિલો જૂલ. બરાબર. પણ આપણને આ જૂલ અને કિલો જૂલ બંને એકમ આપણાને નાના પડે છે, બહુ ઓછા પ્રમાણની અંદર ઉર્જા કહેવાય. બરાબર. જૂલ, કિલો જૂલ, એટલા માટે આપણે ઉર્જાનો બહુ મોટો એકમ લાયા છીએ. બહુ મોટો એકમ છે જેનો આપણે રોજના જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ. આપણે ઘરની જે લાઇટ બિલ આવે છે એ પણ આપણે મોટા એકમની અંદર આવે છે. તો એ એકમ કયો છે? તો એ એકમ છે ઉર્જાનો મોટામાં મોટો એકમ કયો? બીજો જે આપણે રોજના જીવનમાં વાપરીએ તો એ ઉર્જાનો એકમ છે, એ એકમ છે કિલોવોટ અવર. હવે તમને એમ થશે કે સર આ તમે શું લાવ્યા, આ તમે વચ્ચે પાવર કેમ પહેરાવ્યો તો વચ્ચે? કિલોવોટ એટલે પાવર નહીં તો, અને અવર તો આ તમે લાયા કે રીતે કંઈક
હવે ખબર ના પડી તો હવે જોઈએ કે આ ઉર્જા કઈ રીતે, આ ઉર્જા કઈ રીતે બને. મને એક વસ્તુ કહું, ઉર્જાનો એકમ શું? ઉર્જાનો એકમ સર જૂલ. તો તમે કહે આ કઈ રીતે આવી? તો સમજો, આપણે પાવરનું સૂત્ર યાદ કરો. પાવરનું સૂત્ર શું? પાવરનું સૂત્ર એ શું? કાર્ય છેદની અંદર સમય. બરાબર, રેડી? આ સૂત્ર. ઓકે, હવે મને એક વસ્તુ કહું કે મારે આમાં કાર્ય છે શેમાં હશે? જૂલમાં હશે. બરાબર, કાર્યને બીજું હું શું કહી શકું? ઉર્જા પણ કહી શકું ને, કારણ કે ઉર્જા હશે, ઉર્જાનું જ રૂપાંતર કાર્યમાં થયું હશે ને, તો ઉર્જા. બરાબર, હવે ઉર્જાનો એકમ શું હોય? ગમે તે કંઈક એકમ હોય. હવે પાવરનો એકમ માની લો હું કિલોવોટ કરી દઉં, કિલોવોટ, અને સમયને હું કલાકમાં લઈ લઉં. શું લઈ લઉં? કલાકમાં લઈ લઉં. અને એક જ જવા દો. અથવા એક વસ્તુ તમે સમજો કે મારે ઉર્જાને કરતાં બનાવો તો શું બને? ઉર્જાને કરતાં બનાવતો તો સર ઉર્જાને કરતાં બનાવો તો બને ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. મતલબ એ કેવા શું માગે? મતલબ કે હું પાવર અને સમયનો ગુણાકાર કરીશ તો મને ઉર્જા મળી જશે. પાવર અને સમયનો ગુણાકાર કરીશ તો ઉર્જા મળી જશે. તો ઉર્જા મળશે તો ભેગો ભેગોનો એકમ મળશે. એકલી તો ઉર્જા મળશે. અને એકલી તો ગમે વસ્તુ એકલી તો હોય ને, એના ભેગોનો એકમ હોય. તો અહીં કારણે ઉર્જા હશે તો ઉર્જા ભેગો એનો એકમ હશે ને, ખાલી એકલી ઉર્જા નહીં હોય. તો મને એક વસ્તુ કહો, પાવરનો એકમ શું થાય? સર પાવરનો એકમ જો તમે કિલોવોટ લો તો કિલોવોટ, અને સમયનો એકમ કલાક લઈ દો તો આ થઈ ગઈ તમારી નવી ઉર્જા, કિલોવોટ અવર. જે મોટામાં મોટી ઉર્જા જેને આપણે રોજના જીવનમાં યુઝ કરીએ. ખબર પડી કે ફરતી કહો તમને હું શું કહું? હું એમ કહું કે મને એક વસ્તુ કહું, પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. હવે સમયને મેં આ બાજુ લઈ ગયો તો શું બન્યું? ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. તો આ બાજુની ઉર્જા એ આ બાજુની બરાબર આ બાજુ ઉર્જા, આ બાજુ ઉર્જા. તો આ ઉર્જા ને આ ઉર્જા, બંને ઉર્જા. તો મને કહો પાવર ગુણ્યા સમય. તો પાવરનો એકમ કિલોવોટ હોય, સમયનો એકમ પાવરનો એકમ કિલોવોટ, સમય આપણે કલાકમાં લીધો. તો આ શું થઈ ગયું? આ બંનેનો ગુણાકાર તો ઉર્જા થઈ ગઈ ને. આ એક વસ્તુ સમજાવો દો મને કહો, આ શું થઈ ગયું? આ સૂત્ર તમને યાદ વેગ બરાબર d/t. બરાબર, રેડી? હા, વેગનો એકમ શું થાય? વેગનો એકમ થાય સર મીટર પ્રતિ સેકન્ડ. આનો એકમ શું થાય? આનો એકમ થાય મીટર. અને આનો એકમ શું થાય? સેકન્ડ. શું થાય? સેકન્ડ. ધ્યાનથી જોજો. હવે મેં આ વીટીને ભેગા કરી નાખ્યા તો મને શું મળશે? ડી મળશે. શું મારું સૂત્ર શું મળશે? મને ડી બરાબર શું મળશે? વીટી મળશે. હા, વીનો એકમ શું હોય? વીનો એકમ સર મીટર પ્રતિ સેકન્ડ. અને આનો એકમ શું હોય? આનો એકમ સેકન્ડ. સેકન્ડ કેન્સલ તો ડી બરાબર શું આવ્યું? મીટર આવ્યું. તો આવી ગયું ને અંતરનો એકમ. તો એવી રીતે અહીં કને ઉર્જા છે તો અહીં કને ઉર્જાનો એકમ હશે ને, તો ઉર્જાનો એકમ આપણે આ રીતે પણ લખી શકીએ, કિલોવોટ પ્રતિ અવર. વોટ પડી ના પડી આ રીતે થશે. બરાબર, તો આ શું થઈ જશે? આપણી ઉર્જા થઈ જશે. તો મતલબ કે ઉર્જાનો એક એકમ કિલોવોટ અવર. હવે આને આપણે જૂલમાં કન્વર્ટ કરવું હશે તો જૂલમાં કન્વર્ટ કરી શકાય, કંઈ વાંધો નહીં. કઈ રીતે કરશું જોજો ખાલી. જો જૂલમાં કન્વર્ટ કરીએ તો કેટલા જૂલ થશે? ઓકે, પહેલાં મેં પાછળ તમને એક વાત કીધી, એની અંદર થોડોક હું સુધારો કરું છું. મેં થોડું ખોટું સમજી દીધું. વસ્તુ સમજો તમે કે આપણને જે વોટ છે એનો એકમ શું છે? પાવરનો એકમ છે વોટ. પણ આપણે મોટો પાવરનો એકમ શું છે? કિલોવોટ. તો કિલોવોટ બરાબર. તો કિલોવોટ શું છે? કિલોવોટ કોને કહેવાય? કિલોવોટ કોને કહેવાય? જ્યારે કોઈ વસ્તુ 1000 જૂલ 1 સેકન્ડની અંદર વાપરે. બરાબર, જ્યારે કોઈ વસ્તુ 1 સેકન્ડની અંદર 1000 જૂલ જેટલી ઉર્જા વાપરે તો 1 કિલોવોટ જેટલું કાર્ય કરે છે એમ આપણે કહી શકીએ. 1 કિલોવોટ જેટલો એનો પાવર છે એમ આપણે કહી શકીએ. રેડી? ઓકે, આ થઈ જશે. રેડી? કિલોવોટ બરાબર 1000 વોટ. અને જો તમને વોટ વ્યાખ્યાયિત કરવાનું કે 1 વોટને તમે વ્યાખ્યાયિત કરો તો શું થશે? તો થશે કે કોઈ વસ્તુ 1 સેકન્ડની અંદર જો 1 જૂલ ઉર્જા વાપરતું હોય અથવા 1 જૂલ ઉર્જાનું કાર્ય કરતું હોય, 1 જૂલ ઉર્જાને રૂપાંતરણ કરતું હોય તો એને શું કહેવાય છે? કે એનો પાવર કેટલો? 1 વોટ થઈ જશે. બરાબર, મારી મિસ્ટેક થઈ ગઈ, મેં ખોટું બનાવી દીધું, બધા મને માફ કરજો. રેડી? ચલો, તો આગળ આપણે જોઈએ. હવે આપણે જોઈએ ઉર્જાને, આપણે આ કિલોવોટ અવર છે એને આપણે જૂલમાં જોઈએ. બરાબર, જૂલમાં જોઈએ. તો આપણે જૂલમાં કન્વર્ટ કરીએ. તો જૂલમાં કન્વર્ટ કરીએ તો કિલોવોટ છે તો કિલોવોટ બરાબર 1000 વોટ. આ શું થઈ જશે? 1000 વોટ. અને ગુણાકારમાં શું આવી જશે? H.
રેડી? 1000 વોટ એટલે આપણે 1000 જૂલ અહીં કરીને સેકન્ડ આવી જશે. હવે અવરને આપણે શું કરશું? 1 કલાક બરાબર શું થાય? 3600 સેકન્ડ. તો શું થાય? અહીં કરીને 3600 સેકન્ડ, 60 × 60 એટલે 3600 સેકન્ડ. રેડી? તો હવે 1000 અને 3600 બંનેનો ગુણાકાર થઈ જશે તો કેટલું થઈ જશે? 1 2 3 4 5, તો 36 × 10⁵ જૂલ આટલી ઉર્જા છે. બોલો, 1 કિલોવોટ અવરની અંદર, બરાબર? 1 કિલોવોટ અવરની અંદર કેટલી ઉર્જા છે? 36 × 10⁵ જૂલ. હવે તો તમે કહો 1000 વડે તમે 1000 જૂલ કહો એ થોડી ચાલે. તમે કહો 1 કિલો જૂલ, તો કિલો જૂલ આપણા માટે થોડું નાનું પડે, કારણ કે આપણે આ મોટા આપણે રોજના જીવનની અંદર આપણે આ ઉર્જાનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. તો હવે સમજો, આ જે 1 કિલોવોટ છે ને એને આપણે બીજું એક નામ આપ્યું. બીજું શું નામ આપ્યું? તો બીજું નામ એ આપણું, એને આપણે કહીએ યુનિટ. શું કહીએ? યુનિટ. આપણી જે લાઇટ બિલ છે શેમાં આવે છે? યુનિટમાં આવે છે. કોઈને ખબર હોય તો શેમાં આવે છે? યુનિટમાં લાઇટ બિલ આવે છે. તો કિલોવોટ અવરનું બીજું નામ શું છે? યુનિટ છે. તો આપણે જે ઉર્જા વપરાય છે એ શેમાં વપરાય છે? યુનિટમાં. મતલબ કે તમે જો વધારે ઉર્જા વાપરશો તો તમારું શું થશે? વધારે યુનિટ આવશે. બરાબર? વધારે ઉર્જા વાપરશો તો વધારે યુનિટ આવશે. બરાબર? તમારો પાવર વધી જશે, ઉર્જા વધી જશે. શું થઈ જશે? ઉર્જા વધશે તો તમારે શું આવશે? યુનિટ વધારે આવશે. રેડી? ઓકે, તો આ રીતે છે ઉર્જાનો વ્યવહારિક એકમ આપણે યુનિટ તરીકે એને ઉપયોગ કરીએ છીએ, કારણ કે જૂલ આપણા માટે શું કરે છે? નાનું પડે છે. તો આપણે જોઈશું જોઈએ તો થિયોરીના બેઝ ઉપર આપણે આખો જે ચેપ્ટર છે અહીં કમ્પ્લીટ થાય છે. બરાબર? તો હવે આપણે એના જે દાખલા છે એ જોઈ લઈએ, ઉદાહરણ, અને એના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય જોઈશું. બરાબર? હવે જોઈએ ઉદાહરણ 10.7. તો 400 ન્યૂટન જેટલું સમાન વજન ધરાવતી બે છોકરીઓ, મતલબ એમનું વજન છે, બરાબર, 400 ન્યૂટન જેટલું વજન છે ધરાવતી બે છોકરીઓ છે એ અને બી, એક દોરડાની મદદથી 8 મીટર ઉપર ચડે છે. 8 મીટરનું દોરડું છે, બંને સરખું છે, એની ઉપર ચડે છે. બંનેનું વજન સમાન છે, મતલબ કે બંને કાર્ય કેટલું કરશે? સરખું કરશે. બરાબર? બળ ગુણ્યા સ્થાનાંતર, તો કાર્ય બંને સરખું કરશે. તો આ કાર્ય પૂરું કરવા માટે છોકરી એ છોકરી છે 20 સેકન્ડનો સમય લે છે, અને છોકરી બી છે એ 50 સેકન્ડનો સમય લે છે. દરેક છોકરી દ્વારા વપરાયેલ પાવરની ગણતરી કરો. તો આપણે પાવરની ગણતરી કરવાની છે. કેટલો આનો પાવર છે ને આનો પાવર કેટલો છે જોઈએ. તો પાવર એ શું છે કે કેટલા સમયે તમે કાર્ય કરો છો. જો કાર્ય ઝડપી કરો તો તમારો પાવર વધુ, કાર્ય ઓછું મોડું કરો તો તમારો પાવર ઓછો. રેડી? તો જોઈએ આપણે. છોકરી એનો પાવર શું થઈ જશે? આપણે લખીએ PA બરાબર WA, એટલે એને કેટલું કાર્ય કર્યું? TA કેટલો સમય લીધો. રેડી? એનું કાર્ય થઈ જશે PA WA. એનું કાર્ય કેટલું કર્યું? 400 ન્યૂટન જેટલું. એનું કાર્ય પહેલાં આપણે ગણી લઈએ, બંને માટે કાર્ય ગણી લઈએ. ઓકે, અહીં દોરડાનું વજન અને દોરડાની લંબાઈ, અહીં દોરડાની લંબાઈ અને છોકરીઓનું વજન સમાન હોવાથી બંને સમાન કાર્ય કરશે અથવા સરખું કાર્ય કરશે. કેટલું કાર્ય કરશે? WA બરાબર WB બરાબર કેટલું કરશે? તો કે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે ફોર્સ કેટલું થઈ ગયું? 400 ન્યૂટન, અને સ્થાનાંતર કેટલું કરશે? 8 મીટર. રેડી? તેનું કાર્ય કેટલું થઈ જશે? 400 × 8 8 3200 જૂલ. રેડી? આટલું કાર્ય થઈ જશે. રેડી? ચાલો, આપણે છોકરી એ માટે જોઈએ. છોકરી એ માટે શું થશે આપણું? WA બરાબર 3600 હતું,
4 8 ચોક 32 3200 જૂલ. પછી બીજું એનો સમય TA કેટલો છે 20 સેકન્ડ, બરાબર. એનો પાવર આપણે ગોતવાનો છે. PA બરાબર કેટલું? તો આપણે જોઈએ PA બરાબર 3200 છેદની અંદર શું થઈ જશે TA એટલે 20 સેકન્ડ, બરાબર. અહીંથી અહીંયા કેન્સલ, તો PA કેટલો આવી જશે 16 દુ 32 એટલે 160 જૂલ. તો છોકરી એનો પાવર કેટલો થઈ ગયો 160 જૂલ. હવે છોકરી બીનો પાવર આપણે જોઈએ, શોર્ટકટ વાપરી ડાયરેક્ટ સીધું. છોકરી બી માટે, તો બી માટે જોઈએ આપણે એનું કાર્ય કેટલું WB બરાબર થઈ જશે 3200 જૂલ. બીજું એનો સમય એને કેટલો લાગ્યો, તો એને સમય લાગ્યો છોકરી એને 20 અને 50 સેકન્ડ. કેટલો લાગ્યો 50 સેકન્ડ. તો એને આપણે શું શોધવાનું છે PB પાવર કેટલો. તો આપણે ખબર છે PB બરાબર શું થઈ જશે WB છેદની અંદર TB. WB કેટલો થઈ જશે 3200 અને TB કેટલો થઈ જશે 50 સેકન્ડ. તો આપણે ડાયરેક્ટલી જોઈ લઈએ, તો અહીં કને 1 કેન્સલ 1 કેન્સલ. હવે 1 વધી, એનો અર્થ શું? એનો અર્થ એ કે અહીં કને 32 ગુણ્યા 10 લખી શકું. 32 ગુણ્યા 10 લખું તો પાછા 320 થઈ જાય ને, થયા કે ના થયા? 32 ગુણ્યા 10 લખું પાછા 320, 5 દુના 10, 32 દુ 64. તો કેટલું થઈ ગયું 64 જૂલ થઈ ગયું. તો કેટલું, સોરી જૂલ નહીં, તો પાછું મેં જૂલ લખ્યું તો મિસ્ટેક હોય, જૂલ નહીં, એકમ આવશે વોટ. મેં ભૂલથી જૂલ લખી નાખ્યું હશે તો તમારે વોટ કરી દેવાનું, બરાબર. વોટ આવશે, ભૂલથી કદાચ કરી નાખ્યું છે. શું આવશે 64 વોટ આવશે. રેડી. હવે જો મિત્રો ઉદાહરણ 10.8 રકમ વાંચીએ. 15 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો એક છોકરો સીડીના 45 પગથિયા દોડીને 9 સેકન્ડમાં ચડી જાય છે. તો દરેક પગથિયાની ઊંચાઈ જો 15 સેન્ટીમીટર હોય તો તેનો પાવર શોધો. તો પહેલાં તો આપણને એકને શું આપેલું છે સેકન્ડ આપેલી છે, મતલબ કે સમય આપેલો છે. હવે આપણે મેન કાર્ય શોધવાનું છે. તો એનું કાર્ય શું થશે? તો એનું કાર્ય આપણને ખબર છે કે પહેલાં તો આપણે એનું શું જોઈ લઈએ, એનું વજન જોઈ લઈએ. એનું કેટલું થઈ જશે, તો કે છોકરાનું વજન બરાબર શું થઈ જશે mg બરાબર થઈ જશે. m કેટલું છે એનું 50 કિલો, બરાબર. અને જીનું આપણે મૂલ્ય કીધું છે 10 લેવાનું, બરાબર. તો 10 આપણે લઈ લઈએ તો કેટલું થઈ જશે 500 આપણે ન્યૂટન, બરાબર. 500 ન્યૂટન થઈ જશે આપણું W. રેડી. આ થઈ ગયું આપણે W. હવે મેન આપણે અહીં કરીને જોવાનું છે કે એને કેટલું ઊંચો ચડ્યો. તો દરેક જેમ એક સીડી, આ 2 સીડી, આ 3 સીડી, બરાબર. આમ ફાવતું ને બધું સમજી લો કે એક સીડી આ રીતે એક સીડી એનાથી ઉપર તો હાઇટ વધતી જશે. સમજો કેટલે ઊંચો છે એ સીડી, એક સીડી અથવા કે એક સીડી એની ઉપર બીજી સીડી આવી રીતે, ત્રીજી સીડી અથવા સીડી તો ખબર જ છે. તો મતલબ કે બધી જેટલી સીડીની ઊંચાઈ હશે ને એટલી એની કુલ ઊંચાઈ હશે. ઠેઠ ઉપર પહોંચ્યું તો કેટલી ઊંચાઈ હશે, તો બધી સીડીની ઊંચાઈનો સરવાળો, એક સીડી 2 સીડી બધી સીડીની ઊંચાઈનો સરવાળો શું થઈ જશે, એની કુલ ઊંચાઈ થઈ જશે. તો એની કુલ ઊંચાઈનું કુલ સ્થાનાંતર મળી ગયું તો એનું શું મળશે, કાર્ય મળી જશે. તો આપણે જોઈએ કે છોકરા દ્વારા થયેલ કુલ સ્થાનાંતર એ બધી સીડીઓની ઊંચાઈના સરવાળા બરાબર હશે. રેડી.
તો બધી સીડીઓનો સરવાળો આપણે કરી નાખીએ, સીડીઓની ઊંચાઈનો સરવાળો. તો બધી સીડીઓનો ટોટલ કેટલી સીડીઓ છે? તો આપણે જોઈએ કુલ સ્થાનાંતર બરાબર શું થઈ જશે? બધી સીડીઓની ઊંચાઈ કેટલી? એક સીડીની ઊંચાઈ છે 15 અને એવી કેટલી 15 સેન્ટીમીટર અને એવી કેટલી છે 45, બરાબર 45 પગથિયાની કેટલા છે? 45 પગથિયા છે. તો બંનેનો ગુણાકાર કરી નાખીએ 45 અને 15નો એકમ દશકની શૂન્ય, 45 એકા 45. હવે પછીનો પાછળ આવે પડશે 2, 5 ચોક 20 ને 2 22, 5 7 અને 6 675. તો 675 આવ્યો, પણ મને એક વસ્તુ કહો, 675 શું? 675 સેન્ટીમીટર. ધ્યાનથી જોજો, અહીંયા શું આપેલું છે? સેન્ટીમીટર. તો 675 સેન્ટીમીટર. હવે એને આપણે મીટરમાં ફેરવવું પડશે. તો મીટરમાં ફેરવવા માટે સેન્ટીમીટરને 100 વડે ભાગવાનું. સેન્ટીમીટરને 100 વડે ભાગશે એટલે એને 2 પોઈન્ટ ખસી જશે, તો શું થઈ જશે? 6.75 બની જશે, બરાબર 6.75 મીટર. રાઈટ. તો આપણું કુલ સ્થાનાંતર થઈ ગયું. તો હવે આપણે જોઈએ એનું કાર્ય. તો છોકરા દ્વારા થયેલું કાર્ય કેટલું થઈ જશે? કાર્ય W બરાબર, વજનને આપણે F કહી દઈએ, બરાબર. અહીં કાર્ય W બરાબર શું થઈ જશે? F ગુણ્યા S સ્થાનાંતર. F કેટલું? 500. સ્થાનાંતર કેટલું? 6.75. અહીં 2 શૂન્ય ત્યાં શું થઈ જશે? અહીં ખસી જશે તો અહીં શું થઈ જશે? 75, બરાબર 675 ને આ 2 શૂન્ય જતી રહેશે. ખબર પડી કે ના પડી? આ 2 શૂન્ય તો મેં શું કરી નાખ્યું? પોઈન્ટને ખસેડી દીધો. રેડી. તો 5 ગુણ્યા 675, 675 ગુણ્યા 5, 5 પછીનો 5 નો પડશે 2, 5 5 35, 36 37 અને પડશે 3, 6 50 30 ને 3 33. તો 33.75 એનું કાર્ય કેટલું આવ્યું? 33.75 જૂલ એનું કાર્ય આવ્યું. પણ આપણે આટલે અટકવાનું ના, આ તો એનું કાર્ય, પણ આપણે શું કીધું? એ પાવર શોધવાનું. તો પાવર આપણે શોધીએ. તો એનો પાવર શું થઈ જશે? તો એનો પાવર P બરાબર W/T. W કેટલું? 3375 જૂલ. છેદની અંદર સમય કેટલો? 9 સેકન્ડ. એનો પાવર કેટલો થઈ જશે? P બરાબર 375 ને આપણે ભાગીએ 9 વડે. 9 9 ચોક 9 9 2 936 9 3 27 કેટલા વધશે? 6 વધશે. 3 3 6 7 7 9 63 અને વધ્યા 4 અને 9 50 45, બરાબર 375. હે 9 9 27 375. વાહ, શું હશે? 375 વોટ આનો જવાબ આવશે. રેડી. આ શું થઈ જશે? એનો પાવર. આટલો પાવર હશે. રેડી. હવે જોઈએ ઉદાહરણ 10.9. રકમ વાંચીએ 60 વોટનો વિદ્યુત બલ્બ દરરોજ 6 કલાક વપરાય છે. તો બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતી ઉર્જાના યુનિટની ગણતરી કરવા. ઉર્જાના યુનિટ કેટલો થશે? બરાબર. તો પહેલાં તો જોઈએ એક દિવસમાં કેટલા કામ કરે? 6 કલાકે કામ કરે છે. તો 6 કલાક કામ કરે છે. એમાં એક વોટ એટલે શું આપેલો છે? પાવર આપેલો છે, બરાબર. તો મેં આપણે ઉર્જા જે છે આપણે કાર્ય બરાબર થઈ જશે. કાર્ય અને ઉર્જા સેમ છે, બરાબર. તો કાર્ય કેના બરાબર થઈ જશે? ઉર્જા કોના બરાબર થઈ જશે? કાર્ય બરાબર થઈ જશે. તો આપણે જોઈએ કે એ કેટલું કાર્ય, કેટલી ઉર્જા વાપરે છે, આપણે ગણતરી કરવાની છે. તો આ એક વસ્તુ સમજો કે આપણને ખબર છે શું શું આપણને આપેલું? એક P આપેલું, એનો પાવર આપેલો 60 વોટ. બીજું શું આપેલું હોય? એનો ટાઈમ આપેલો હોય. તો T આપેલો, T બરાબર 6 અવર, 6 કલાક. ઓકે. તો હવે અહીંયા આપણે ઉર્જા ગણવાની છે, બરાબર. તો એને આપણે E દર્શાવી દઈએ, બરાબર. E બરાબર કેટલા? તો આપણને ખબર છે કે પાવર બરાબર શું થઈ જશે? W એ કાર્ય છે, કાર્યની ઉર્જા શું છે? સેમ જ છે, બરાબર. તો E/T લખું. રેડી. હવે E મારે શોધવું હોય તો T આ પર જતું રહેશે. P ગુણ્યા T બરાબર E. P પાવર કેટલો છે? 60 વોટ. અને આ T કેટલું છે? 6 કલાક. તો આપણને E કેટલું મળી જશે? તો E મળશે, ધ્યાનથી જોજો. E શું મળશે? E મળશે, આ શું એમાં છે? વોટમાં છે, અને આ એ કલાકની અંદર. તો શું મળશે? 360 વોટ
ઇન્ટુ અવર. તો હવે સોરી 360 વોટ ઇન્ટુ અવર. પણ આપણને ખબર છે કે યુનિટ બરાબર શું થાય? 1 કિલોવોટ પ્રતિ 1 કિલોવોટ અવર. તો આપણે કિલોવોટ કરવું પડશે, કારણ આપણે વોટ વોટને કિલોવોટ બનાવવા માટે શું કરવું પડશે? આને 1000 વડે ભાગવા પડશે. તો 1000 વડે ભાગશું તો શું થઈ જશે? પોઈન્ટ ખસશે. આ રીતે જો 1000 વડે મેં ભાગ્યા તો પોઈન્ટ ખસશે. આટલે પોઈન્ટ હશે 1 2 3. તો શું થઈ જશે? 0.360. હવે વોટની બદલે શું લખાઈ જશે? કિલોવોટ. અને અવર તો એમની જ રહેશે, કિલોવોટ અવર. તો કેટલા યુનિટ ઉર્જા વપરાશે? તો 0.360 કિલોવોટ અવર, જેને આપણે શું કહીશું કે 0.360 યુનિટ ઉર્જા વપરાશે. આટલી ઉર્જા વપરાશે બલ્બ દ્વારા એક દિવસની અંદર. તો આશા રાખું છું તમને આ ટોપિકની અંદર ખબર પડી હશે. જો ન ખબર પડે તમે કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય શરૂ કરશું અને સ્વાધ્યાયને આપણે કમ્પ્લીટ કરીશું. તો તમે આવ્યા ભણ્યા સમજ્યા બદલ થેન્ક યુ, આભાર.